આ મોજ ચાલી દરિયાની એ માર્ગને મોહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી। અમારો પણ આજ નવો અંદાજ જોઈ અને આપને થયું જ હશે કે આ વિડીયો શેનો છે। ચાલો તો સૌથી પહેલાં જણાવી દઈએ કે આ વિડીયો અમારા આજના સ્પોર્ટ ડેનો છે। સોમથી શુક્રવાર અમારું શેડ્યુલ ફિક્સ જ હોય છે, પરંતુ શનિવાર એ અમારા માટે ખાસ દિવસ હોય છે અને આ શનિવારે અમે સ્પોર્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું। એટલે અમારા ટ્યુશન ક્લાસથી 1 કિલોમીટર દૂર આવેલા કાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ખૂબ સરસ મજાનું મેદાન પણ છે, ત્યાં અમે અમારો આ સ્પોર્ટ ડે ઉજવવા માટે પહોંચ્યા। બાળકો ખૂબ જ ઉત્સાહમાં હતા, કારણ કે શનિવારની આખા અઠવાડિયામાં સૌથી વધારે રાહ જોવાતી હોય કે આ શનિવારે શું અલગ હશે। એટલે આ શનિવાર છે એમના માટે સરપ્રાઈઝ હતો। સૌથી પહેલાં તો અમે જઈ અને ધોરણ વાઇઝ અલગ અલગ ગેમો હતી, તો આ ગેમોમાં નક્કી કર્યું કે સૌથી પહેલાં કઈ ગેમ લેશું। સૌથી પહેલાં આપણે જોઈ શકો છો કે ગ્રુપની અંદર બોલ પાસિંગ ગેમ્સ, જેમાં બહેનો અને ભાઈઓ, જેમાં 5થી 10ના બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો અને ઝડપથી કોણ ગ્રુપમાં બોલ પાસ કરે છે આ ગેમ રાખેલી હતી। આ ગેમની અંદર બહેનોએ ખૂબ પ્રયત્ન કર્યો અને ભાઈઓ આવી ગેમની અંદર તમને ખબર જ છે ખૂબ એક્સાઇટેડ હોય છે, એટલે અમારા ગ્રુપ પાસિંગ બોલના વિજેતા ભાઈઓ બન્યા હતા। ત્યાર પછી અમારી આ કોથળા દોડ, જો પહેલા રાઉન્ડમાં હેતભાઈ આવ્યા છે ફર્સ્ટ, એના પછી બીજો રાઉન્ડ ચાલુ થયો છે, ઘણા બધા વચ્ચે ઘાયલ થઈ જાય છે સાહિલભાઈ, અને ફાઇનલની અંદર હેત અને સાહિલ આવ્યા। હેતે ઘણો સારો પ્રયાસ કર્યો, સાહિલને પહોંચી શક્યો નહીં છતાં બરાબર, પણ ખેલદીની ભાવના ખૂબ હતી। ત્યાર પછી જોઈ શકો છો અમારી 3જા નંબરની ગેમ સ્ટાર્ટ થઈ છે, ત્રિપગી દોડ। એના પહેલા રાઉન્ડની અંદર નિયતિબેન અને પૃથ્વીબેન ફર્સ્ટ આવ્યા। ત્યાર પછી અમારી આ ત્રિપગી દોડ છે એનો બીજો રાઉન્ડ શરૂ થયો, અધવચ્ચે ઘણા બધા ઘવાઈ પણ જાય છે અને આમ કરતાં કરતાં ત્રિપગી દોડના બધા રાઉન્ડની અંદર આ રાઉન્ડની અંદર જો મિતાંશભાઈ અને એની સાથે શિવમ છે, એવો ફર્સ્ટ આવે છે અને આ રીતે ત્રિપગી દોડની અંદર બાળકોએ છે ઘણો સારો પ્રયત્ન કર્યો અને હવે આ ત્રિપગી દોડનો ફાઇનલ રાઉન્ડ છે, એમાં પણ પૃથ્વીબેન અને નિયતિબેન છે એ ફર્સ્ટ આવે છે। ત્યાર પછી આ લીંબુ ચમચીની ગેમ ચાલુ થાય। આ લીંબુ ચમચીની ગેમની અંદર જો પહેલા રાઉન્ડમાં તો ટેણી અધવચ્ચેથી જ નીકળી ગયા, ભાઈ એક જ એવો છે કે જે કિનારા સુધી પહોંચ્યો, એ છે દક્ષ, બરાબર। તરવા માટે કિનારો જોઈએ, જેટલા ઊંચા જવું હોય એટલા ઊંચા વિચારો જોઈએ। બીજા રાઉન્ડની અંદર દેવ્યાનીબેન અને વિશ્વાબેન બંને એકી સાથે આવે છે। બાળકો છે બધી ગેમમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લેતા હતા। લીંબુ ચમચીની ગેમમાં તો એવું થતું હતું ઘણાને કે જ્યાં ઊભા હોય ને ત્યાં જ લીંબુ પડી જતા હતા, છતાં પણ ટ્રાય બધાએ બહુ સારી કરી અને આમાં જો અમારા ભવ્યભાઈ ખૂબ સારો એવો દેખાવ, અને ત્યારબાદ લીંબુ ચમચીનો ફાઇનલ રાઉન્ડ અને લીંબુ ચમચીના અમારા વિજેતા રહ્યા ગર દેવ્યાનીબેન। ત્યાર પછી મોટા બાળકોની ગેમ ચાલુ થઈ, ખોખોની ગેમ। આની અંદર છોકરાઓને બહુ ઉત્સાહ હતો, પહેલેથી જ કહેતા હતા પહેલાં ખોખો રમાડો, પણ એવું નક્કી કર્યું પહેલાં બીજી ગેમો રમી લઈએ, જેથી કરી અને નાના બાળકોનો પણ ઉત્સાહ જળવાઈ રહે, પછી મોટી ગેમ રમીએ। એટલે ખોખોની ગેમ ચાલુ થઈ, એમાં પણ અમારી 2 ટીમ છે, ભાઈઓ અને બહેનોની ટીમ છે, એને પણ સારો એવો દેખાવ કર્યો। ત્યાર પછીની અમારી આ ગેમ જો, આ ગેમની અંદર રિવર્સ દોડ છે અને રિવર્સ દોડી અને જે પહેલાં આવી જાય એને સામે ઊભેલા ભાઈઓના માથા ઉપર ચૂંદડીથી પાઘડી બાંધવાની હતી। આ ગેમ થોડીક અલગ હતી, છતાં પણ મજા આવી। બધી બહેનોએ ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો, રિવર્સ દોડી ગયા, રિવર્સ દોડી અને પછી સામે ઊભેલા ભાઈઓને પણ સારી રીતે પાઘડી બાંધવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લે આ ફાઇનલ રાઉન્ડ છે અને આ ફાઇનલ રાઉન્ડની અંદર જાહ્નવીબેન છે, બરાબર, બહુ ઝડપથી પાઘડી બાંધી હતી, માથા ઉપરને બદલે તો આંખમાં બાંધી દીધી, પણ બાંધી દીધી ગમે એમ કરી અને પોતાની જાતને પણ વિજેતાઈ ઘોષિત કરી દીધી। ત્યાર પછી જોઈ શકો છો નાના બાળકોની એક ગેમ લીધી, જેમાં બાળકો છે બેઠા બેઠા પાસિંગ બોલ રમે છે। મોટા બાળકોએ સારો સહકાર આપ્યો, વગાડવામાં નામાન તેમાન। આ રીતે બધા બાળકોની બધી ઇવેન્ટ છે ખૂબ ઉત્સાહભેર
રમ્યા. એક અલગ વાતાવરણ ને એક અલગ માહોલનું સર્જન થઈ ગયું. અને ત્યારબાદ આખરે આ બધી ગેમો પૂરો કરી અને ઘરે જવાનો ક્લાસે જવાનો ટાઈમ આવી ગયો. બાળકો ખૂબ ઉત્સાહમાં હતા. રસ્તામાં હાયરે હાયરે ચણિયા બોરની સિઝન છે, તમને ખબર છે, ને અમારે આ બાજુ તો બોર બહુ થાય, એટલે બધા બાળકો છે નાચતા ગાતા, કોઈ બોર વીણતા, બરાબર જાતા હતા. એમાંય બાળકો સાથે એક ઢોલક હતું, જો વગાડવાનું, કપિલભાઈ વગાડે છે, બહુ ઉત્સાહમાં છે, એટલે હાયરે હાયરે ગીત ગાતા હતા, નાચતા હતા. કારણ કે આવી મોજ છે ને એ ક્યારેક ક્યારેક જ છોકરાઓને મળે. ને અમારા જે છોકરાઓ છે ને એ ખાસ કરીને શનિ રવિની એટલી રાહ જોતા હોય કે જાણે શનિવાર આવે તો એના માટે તો આમ જોતું હતું એવું જડી ગયું, બરાબર, એટલી મોજ.